નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા એએમસીએ એક મોટો નિર્ણય લીધો છે. મેટ્રોનો વપરાશ વધારવા માટે વસ્ત્રાલ, સાબરમતી, થલતેજ અને પાલડી સહિતના વિવિધ મેટ્રો સ્ટેશન્સથી 100 થી 500 મીટરના અંતરે 17 ફ્રી પાર્કિંગ પ્લોટ શોધવામાં આવ્યા છે. આ પ્લોટ્સમાં પેવર બ્લોક, પાર્કિંગ સાઇનબોર્ડ અને સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરી પ્લોટ જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં CAA અંતર્ગત કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 31 ડિસેમ્બર 2024 સુધી ભારતમાં આવેલા 7 સમુદાયના લોકોને નાગરિકતા કાયદાનો લાભ મળશે. જોકે આ દાયરામાં ન આવતા લોકો ઘૂસણખોરો ગણાશે અને તેમની ધરપકડ કરીને BSFને સોંપશે. સરકારે ભારત બાંગ્લાદેશ બોર્ડરની 27 કિલોમીટર જમીન પણ BSFને આપી દીધી છે. પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારે એક બીજો પણ મોટો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી સહાયિત અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓ માટે હવે વર્ગો શરૂ થાય તે પહેલા પ્રાર્થના સભાઓમાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત કરાયું છે. રાજ્યના મદરેસા શિક્ષણ નિર્દેશાલયે આ અંગે તાત્કાલિક અમલમાં મુકાયેલો આદેશ જારી કર્યો છે. અગાઉના તમામ આદેશો અને પ્રથાઓ રદ કરાઈ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 થી 26 મે 2026 વચ્ચે કેરળમાં વહેલું દસ્તક દેશે. જોકે આ વખતે ચોમાસાની ગતિ ધીમી રહેવાને કારણે સમગ્ર દેશને કવર કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 7 થી 14 દિવસ સુધી અટકી શકે છે. મહારાષ્ટ્રમાં 8 થી 15 જૂન અને ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં થોડું મોડું એટલે કે 18 થી 25 જૂન વચ્ચે પહોંચવાની સંભાવના છે. ઈરાન વિરુદ્ધ ચાલેલા ઓપરેશન એપિક ફ્યુરીમાં અમેરિકાને મોટું હવાઈ નુકસાન થયું હોવાનો US કોંગ્રેસના રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ ઓપરેશનમાં અમેરિકી સેનાના 42 એરક્રાફ્ટ અને ડ્રોન તબાહ થયા છે, જેમાં એક આધુનિક F-35 ફાઇટર જેટ અને 24 MQ-9 રીપર ડ્રોન શામેલ છે. રિપોર્ટ અનુસાર આ યુદ્ધ પાછળ અમેરિકાએ અત્યાર સુધીમાં કુલ 2.81 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેનો મુખ્ય હેતુ ઈરાનની પરમાણુ ક્ષમતા તોડવાનો હતો. અમદાવાદના વ્યસ્ત એવા SG હાઈવે પર એક મોટી દુર્ઘટના બની હોવાની વાત સામે આવી છે, જ્યાં LPG સિલિન્ડર બ્લાસ્ટ થયાને કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગની ઝપેટમાં આવી જતા હાઈવે પર પાર્ક કરેલા અને પસાર થતા કુલ 9 વાહનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી મળ્યા. ગુજરાતની મુલાકાતે આવેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે JPCના ચેરમેને દાવો કર્યો છે કે વન નેશન વન ઇલેક્શનથી દેશના 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે. આ બચેલી રકમનો ઉપયોગ ગરીબ કલ્યાણ અને વિકાસ માટે કરાશે, જેનાથી ભારતનો GDP 1.6% વધશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાયાના 100 દિવસની અંદર જ સ્થાનિક પાલિકા પંચાયતોની ચૂંટણીઓ યોજવાની ભલામણ કરાઈ છે. ઈરાન મામલે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ વચ્ચેની તાજેતરની ફોન કોલ પરની વાતચીત ભારે તણાવપૂર્ણ રહી હતી. નેતન્યાહુ ઈરાની સૈન્યની ક્ષમતા તોડવા ફરી એકવાર હુમલો કરવા ઈચ્છે છે, જ્યારે કે ટ્રમ્પ કતાર અને UAEની અપીલ બાદ 30 દિવસની શાંતિ વાટાઘાટો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ પ્રક્રિયાથી ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ અત્યંત નારાજ છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાતા શહેર અગનગોળો બની ગયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ચામડી બાળથી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે. જોકે સુરતમાં તાપમાન 3.4 ડિગ્રી ઘટતા લોકોને રાહત મળી છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે યુપીનું બાંદા શહેર 47.4 ડિગ્રી તાપમાન સાથે ઇજિપ્ત અને સાઉદી અરેબિયા પછી દુનિયાનું સૌથી ગરમ ત્રીજું શહેર બની ગયું છે. પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર આજે 285 બૂથ પર ફરી એકવાર મતદાન યોજાયું હતું, જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં
43% જેટલું ભારે મતદાન નોંધાયું હતું. અગાઉ 29 એપ્રિલે થયેલા મતદાન વખતે ઈવીએમમાં ગેરરીતિની ફરિયાદો ઉઠ્યા બાદ ચૂંટણી પંચે અહીં ફરી મતદાનનો આદેશ આપ્યો હતો, જેનું પરિણામ 24મી મેના રોજ જાહેર કરાશે. આ વખતે દરેક બૂથ પર જવાનોની સંખ્યા પણ બમણી કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મંત્રી પરિષદની બેઠકને નિયમિત ગણાવી રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે પીએમની બેઠક અગાઉથી જ નક્કી હતી અને રાહુલ ગાંધીના નિવેદન પર બેઠક બોલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. સિંહે સવાલ કર્યો કે દેશમાં સમર્થન ગુમાવી ચૂકેલા રાહુલ ગાંધી કઈ અય્યાશી માટે 60 કરોડના ખર્ચે વિદેશ પ્રવાસે ગયા હતા તે તેઓ જણાવે. તેઓ પોતે જ ભ્રષ્ટાચારના દલદલમાં ડૂબેલા છે અને વડાપ્રધાન પર આક્ષેપ કરી રહ્યા છે. પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ હમઝા બુરહાન માર્યો ગયો છે. પાકિસ્તાનમાં જ અજાણ્યા હુમલાખોરોએ હમઝાને ગોળીઓથી ઘા ઝીંકી દીધો હતો. તે પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં ગોળીબારની ઘટનાનો ભોગ બન્યો હતો. ભારતમાં થયેલા પુલવામા હુમલા પાછળના માસ્ટર માઇન્ડમાંનો એક હમઝા બુરહાન માનવામાં આવે છે. વેનેઝુએલા અને ઈરાનમાં પેટ્રોલ ડીઝલ લગભગ ફ્રીમાં મળે છે. વેનેઝુએલામાં નાગરિકોને માસિક 120 લીટર સુધી પેટ્રોલ ₹10 પ્રતિ લીટરના દરે મળે છે, જ્યારે આ મર્યાદા ઓળંગ્યા પછી ₹50 પ્રતિ લીટર ચૂકવવા પડે છે. ઈરાનમાં લોકોને દર મહિને 60 લીટર પેટ્રોલ ₹1.20 પ્રતિ લીટરના દરે મળે છે અને ત્યારબાદ 100 લીટર માટે ₹2.25 પ્રતિ લીટર ચૂકવવા પડે છે. આ લાભ મેળવવા માટે ખાસ ફાધરલેન્ડ કાર્ડ જરૂરી છે. વાવ થરાદમાં ડ્રગ્સના મોટા કેસમાં ભાજપના કોર્પોરેટરના ભાઈ સુરેશ ત્રિવેદી સહિત 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. એસઓજીએ વાહન તપાસ દરમિયાન 66.75 ગ્રામ મેફેડ્રોન એટલે કે અંદાજે ₹2 લાખ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસે ડ્રગ્સ મંગાવનાર બાબુ પઢિયાર અને રાજસ્થાનથી તેને સપ્લાય કરનાર રાણારામ ચૌધરીને પણ ઝડપ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ₹7.12 લાખ મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરતના વેડ રોડ પંડોળા વિસ્તારની સહયોગ પાવરલૂમ સોસાયટીમાંથી 3 સગીર ભાઈ બહેનો ગુમ થઈ ગયા છે. 14 વર્ષનો મોટો દીકરો, 11 વર્ષનો નાનો દીકરો અને 9 વર્ષની દીકરી 19મી મેની મધ્યરાત્રે ઘર છોડીને ચાલ્યા ગયા છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બાળકો ફ્રી ફાયર ગેમના આદિ બની ગયા હતા. પિતાએ દૂષણ અટકાવવા માટે મોબાઈલ કબાટમાં સંતાડી દીધો હતો, જેનાથી નારાજ થઈને તેઓ ઘર છોડીને ભાગી ગયા છે. મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન નજીક રેલવે જમીન પરથી દબાણ દૂર કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ 3 દિવસથી દબાણ તોડી પાડવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે રહેવાસીઓએ કાર્યવાહીનો વિરોધ કર્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લોકો માંગણી કરી રહ્યા છે કે વર્ષોથી અહીં રહેતા લોકોને રસ્તા પર ફેંકી દેવાને બદલે તેમને ઘર આપવામાં આવે. બેંગલુરુમાં એર ઇન્ડિયાના વિમાનની લેન્ડિંગ વખતે એક મોટી અકસ્માતની ઘટના બની છે. દિલ્હીથી આવતી ફ્લાઇટના પાછળના ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. વિમાનમાં પાયલટ, ક્રૂ સહિત કુલ 179 મુસાફરો સવાર હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી પહોંચી. એર ઇન્ડિયાએ વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડેડ કરી દીધું છે અને ફરી ઉડાન ભરતા પહેલા તેનું સંપૂર્ણ તકનીકી નિરીક્ષણ કરાશે. અમેરિકાની ટેક કંપનીઝમાં થયેલી મોટા પાયાની છટણીએ હજારો ભારતીય આઈટી વ્યવસાયિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. નોકરી ગુમાવ્યા બાદ હવે H-1B વિઝા ધારક ભારતીયોએ માત્ર 60 દિવસમાં નવી નોકરી શોધવી પડશે, અન્યથા તેમણે અમેરિકા છોડવું પડી શકે છે. યુએસ ઇમિગ્રેશન નિયમો અનુસાર H-1B વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીને નોકરી ગયા પછી 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. જો આમાં તેમને બીજી કોઈ નોકરી ન મળે તો તેમણે અમેરિકા છોડવું પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓ મર્યાદિત કરતો એક પ્રસ્તાવ યુએસની સંસદમાં 50-47થી પાસ થયો છે. આ વોટિંગમાં ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીના 4 સાંસદોએ પણ વિપક્ષી ડેમોક્રેટ્સનો સાથ આપ્યો હતો. જો કે આ પ્રસ્તાવ કાયદો બનશે તો ટ્રમ્પ સરકારે ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. હવે આ બિલ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પણ જશે. જો કે ટ્રમ્પ પાસે હજુ પણ આ પ્રસ્તાવ વિરુદ્ધ વીટો વાપરવાનો અધિકાર છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.